આપનું સ્વાગત છે। અમદાવાદ એસઓજી દ્વારા 6,47,000 ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ। અમદાવાદના શાહ આલમ નજીક અમજા ફ્લેટમાં અમદાવાદ એસઓજી દરોડા પાડી 6.47 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી। આ રેડ દરમિયાન મહિલા પેડલર શિરીન બાનુ ફરાર છે તો અન્ય એક આરોપીની ધરપકડ કરાઈ છે। પોલીસે પૂછપરછ કરતા રામોલની શિરીન બાનુ શેખ નામની મહિલા પેડલરનું નામ ખુલ્યું છે। ફોન દ્વારા શિરીન બાનુ જોડેથી માલ મંગાવતા હતા। અમજા ફ્લેટમાં શાહીન બાનુ રહેતી હતી, ત્યાં ઈશનપુર વિસ્તારમાં વેચતી હતી ડ્રગ્સ। અકબર ખાન શિરીન બાનુ તો પતિ વિરુદ્ધ અગાઉ એસઓજી દ્વારા ગુનામાં પહેલા પકડેલા હતા। ઓળખતા વ્યક્તિઓને 2 ગ્રામની પડીકી બનાવીને વેચતા હતા। 1 વર્ષથી ડ્રગ્સ વેચવાનો ધંધો કરતા હતા। ગઈકાલે અમારી એસઓજીની ટીમને જે બાતમી મળેલી એમાં શાહીન બાનુ અને એનો જે માણસ છે આમિર ખાન, એ બંને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલ છે અને 6,47,000નો ડ્રગ્સનો જથ્થો ઝડપાયેલ છે। શાહીન બાનુનો પતિ છે એ કોઈ પ્રકારનો કામ ધંધો કરતો ન હોય, જેથી પોતાના ઘરનો ખર્ચો કાઢવા માટે આ ડ્રગ્સના ધંધામાં જોડાયેલ છે। અને આમિર ખાન જે એનો માણસ છે, ડ્રગ્સનો જે પેડલર તરીકેનું કામ કરે છે, ડ્રગ્સ આપવાનું, તેને કોઈ પગાર આપી અને પોતે રાખેલો એવું જણાય છે। ડ્રગ્સ છે એ ઈશનપુરમાં જે પોતાનું મકાન છે, ઈશનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ જે રહે છે, એ અમજા ફ્લેટ છે ઇકરા સ્કૂલની બાજુમાં, ત્યાં પોતાના ઘરે જ આ ડ્રગ્સનો જથ્થો રાખી અને વેચાણ કરતી હતી। અને શરીન બાનુ જે રામોલની રહેવાસી છે એની પાસેથી મેળવતી હતી અને હાલ સુધીમાં એને લગભગ 7 થી 8 વખત ડ્રગ્સનો જથ્થો મેળવ્યો એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે। કેટલા સમયથી આ ધંધો કરે છે અને આ ધંધામાં આવવા પાછળનું કારણ શું, અને શરીન અને આ જે મહિલા પકડાઈ તે બંને વચ્ચેનો સંબંધ કેવી રીતે? બંને વચ્ચેનો બીજો કોઈ સંબંધ તો હાલ અમને જણાતો નથી, પણ બંને કોઈ સામાજિક ફંક્શનમાં મળ્યા હોય અને આ ધંધો કરવા માટે લાલચ આપી હોય અને શાહીન બાનુ છે એ ધંધામાં જોડાયેલો એવું જણાય છે। બીજું એ જે છે મેઇન જે રામોલની શરીન બાનુ, એનો પતિ છે એની ઉપર એસઓજી અગાઉ 2 કેસ કરેલા છે, અકબર ખાન કરીને છે ડ્રગ્સના, એટલે એનો પતિ છે એ અગાઉ 2 વખત પકડાઈ ચૂક્યો છે અને શરીન બાનુ છે એ પણ અમારા આ કેસમાં અમારે પકડવાનું બાકી છે। અચ્છા સાહેબ, આ ડ્રગ્સ છે, આ મહિલા જે પકડી છે એ લોકો લેવા જતા હતા કે એને ડિલિવરી ઘરે મળી જતી હતી? કેવી રીતના આખું નેટવર્ક ચાલતું? શરીન બાનુ એને એક્ટિવા ઉપર ડ્રગ્સ મોકલી આપતી હતી, જ્યારે શાહીન બાનુને જરૂર પડે ત્યારે પોતાના ઘરે જ્યાં મોકલી આપતી હતી, અને એવું હાલ 7 થી 8 વખત મોકલું હોય અને ડિલિવરી થઈ હોય એવું જણાય છે। એક ગ્રામની પડીકી આપતા કે ડ્રગ્સ લેવા માટે મોટા ભાગે જે કન્ઝ્યુમ કરવાવાળો વર્ગ છે અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે મોટા ભાગે રિક્ષા ડ્રાઈવર ટાઈપના અને એવા લોકો આને જે રૂટીનમાં જે એની સાથે જોડાયેલા છે અને એને ઓળખે છે, એવા કન્ઝ્યુમ કરવાવાળા લોકો એની ઘરેથી ડ્રગ્સ લઈ જતા હતા અને એને 1-2 ગ્રામની પડીકી એને છૂટક વેચાણ કરી અને આપતી હતી। શાહીન છે એનો પતિ છે, એને આ ધંધા વિશે જાણ હતી કે કેમ, અને એ આમાં ઇન્વોલ્વ છે કે કેમ? એ અમારો હજી પ્રાથમિક તપાસ ચાલી રહી છે। અમે એ દિશામાં પણ તપાસ કરશું કે એના પતિનો આમાં કોઈ રોલ છે, એને મદદ કરેલ છે કે કેમ। શિરીન બાનુ છે એ સામાજિક કોઈ પ્રસંગ અથવા કોઈ જે સામાજિક મેળાવડામાં કોઈને મળેલ હશે અને આને જણાવેલ હશે કે ભાઈ મારા પતિ કંઈ કરતા નથી કામ ધંધો, તો હું પણ આ ડ્રગ્સના પેલામાં જોડાવ, જેથી એ જોડાયેલ છે। ગ્રાહકો સર કઈ રીતે આ લોકોને કોન્ટેક્ટ કરતા? ગ્રાહકો આની ઘરે આવી અને જે કન્ઝ્યુમ કરવાવાળા છે એ લઈ જતા હતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, પણ અમે એનો મોબાઈલ પણ કબજે કરેલ છે। એટલે અમે જે કોઈ પણ છે ગ્રાહકો અને એની પાસેથી પેડલરો પણ જે માલ લઈ જતા હશે એને પણ અમે તપાસના કામે પૂછપરછ અને જો જરૂર જણાય તો જો લઈ ગયેલ છે તો એને ગુનાના આરોપી તરીકે અમે લેશું। શિરીન બાનુ આમિર રહ્યો, એનો શું રોલ છે આ ગુનામાં? આમિર છે એ પોતાના ઘરેથી માલ લઈ પોતાની પત્ની પાસેથી અને બીજાને આપતો, પોતાની પત્ની પાસેથી માલ લઈ બીજાને આપવાનો, એટલે એના ઘરે રહીને જ આ ધંધો એનો થઈ રહ્યો। એટલે ફોન પર ડિલિવરી મંગાવતા હોય ને આપવા જતા હોય એ ટાઈપનું આખું નેટવર્ક હશે? હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ ફોન ઉપર તો જે શિરીન બાનુ પાસેથી માલ મગાવે છે એ જણાય છે, પણ જે કન્ઝ્યુમ કરવાવાળા ગ્રાહકો સાથે ફોનથી વાત થાય છે કે નહીં એ અમારે તપાસમાં હજી પ્રાથમિક દ્રષ્ટિએ જોઈ રહ્યા છીએ શું છે, પણ મોટા ભાગના કન્ઝ્યુમ કરવાવાળા જે છે એની ઘરેથી માલ લઈ જતા હતા એવું જણાય છે। સર, આ શિરીન બાનુ વિશે કોઈ પ્રાથમિક તપાસમાં માહિતી સામે આવી છે? એ કઈ રીતે જોડાયા હતા, શું હતું? શિરીન બાનુ વિશે બીજી કોઈ માહિતી નથી, એના પતિ ઉપર અમે 2 કેસ કરેલા છે, પણ અમે એને એરેસ્ટ કરશું પછી અમે આગળની તપાસમાં ખ્યાલ આવશે। ઓકે।